રાજ્ય સરકાર શ્રી દ્વારા સિહોર નગરપાલિકા દ્વારા થઈ રહેલ સ્વદેશી મેળાની વિસંગતતાને લઈને અપક્ષ નગરસેવક મહેશભાઈ લાલાણી, દીપસંગભાઈ રાઠોડ તેમજ નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરેએ આપેલ પ્રતિક્રિયા। મહેશ લાલાણી, સિહોર નગરપાલિકા અપક્ષ કાઉન્સિલર। હવે આજથી એટલે કે 26/2/2024 થી તારીખ 7/3/2024 સુધી સરકારશ્રી દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન માટે થઈ અને સરકારશ્રી દ્વારા 12 લાખ રૂપિયા જેવી રકમ સિહોર નગરપાલિકાને ફાળવવામાં આવી છે। તેમજ નગરપાલિકાએ આ સ્વદેશી મેળો અને સરકારશ્રીની જે યોજના છે એ યોજનાને સાકાર કરવા માટે થઈ અને સિહોર નગરપાલિકાની ટીમ કટિબદ્ધ છે અને આ સ્વદેશી મેળાનું આયોજન આજ ટાઉન હોલમાં રાખવામાં આવ્યું છે, જેની અંદર 50 સ્ટોલની એન્ટ્રી છે અને 50 સ્ટોલનો સમાવેશ થાય એવા 1 થી 50 ક્રમ આપવામાં આવ્યા છે। એની ઉપરથી આજે જાણવા મળે છે કે આ સ્વદેશી મેળાની અંદર આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આજે જે કાર્યકુશળતા અને એને હિસાબે થઈ અને સ્વદેશી અપનાવો એ જે એમનો જે મંત્ર એમણે આપેલો છે આખા દેશને એને ફળીભૂત કરવા માટે થઈ સિહોર નગરપાલિકા પણ કટિબદ્ધ થઈ છે અને આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ મેળાના આયોજનની અંદર એક ઉડીને આંખે વળગે એવી બાબત એ છે કે સિહોર નગરપાલિકાની અંદર 36 બોર્ડનું સભ્ય સંખ્યાબળ છે, પ્રતિનિધિઓ છે, એની અંદર 25 સભાસદો જે છે એ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યા છે, તેમજ બાકીના જે સભ્યો રહ્યા 11 સભ્યો એમાં આપના સભ્યો છે, કોંગ્રેસના છે અને અપક્ષ સભ્યો પણ છે। તો મારે આ બાબતે એ વાત એ કરવાની છે કે વિરોધ એટલે દરેક અમે જે બેઠા છીએ અને બતાવી છે અમે ટોટલી વિરોધ પક્ષ તરીકે હોતા નથી, અમે કોઈ પણ વિરોધ એવો કરતા નથી। સભાસદ તરીકે અમારી જે ફરજમાં આવે છે અમે કરીએ છીએ અને સરકારશ્રીના જે કંઈ સૂચનો હોય અથવા કાર્યક્રમો હોય એમાં પણ સાથ ને સહકાર જ્યારે અમારું માગવામાં આવે છે ત્યારે અમે આપ્યો હોય છે અને આપીએ છીએ। તો આજે વાત એવી બની કે આ જે પરિપત્ર ઘણા સમયથી આવી ગયેલો, પરંતુ સિહોર નગરપાલિકાના પ્રમુખશ્રીની અનાવડતને કારણે એણે અમારા સભાસદોને કોઈ જાણ કરી નથી, તેમજ એમના ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા અમુક સભાસદોને જાણ નથી કરી એવું કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભાસદોએ અમને પણ ફરિયાદ કરી। તો આ જે સરકારશ્રીનો જ્યારે કાર્યક્રમ હોય ત્યારે આ સિહોર નગરપાલિકામાં પોતાની માલિકીની પેઢી હોય એવો વ્યવહાર અને એવી કામગીરી કરવાની ન હોય। જો આ રીતે થાય તો સરકારશ્રીનો જે કંઈ કાર્યક્રમ આવે છે અથવા જે કંઈ એમની યોજના હોય છે ફળીભૂત કઈ રીતે થશે એ એક શંકા ઉપજાવે છે। તો આ અંગે સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા 1 થી 14 કર્મચારીઓની આજે નિમણૂક માટેના ઓર્ડર કર્યા હતા અને એ ઓર્ડરની અંદર નોખી વ્યવસ્થા રૂપે આજે કામગીરી સોંપવામાં આવેલી હતી, પરંતુ મારા જાણવામાં અને જાણકારી મેળવતા સભાસદોની રીતે મારા દ્વારા પૂછાતા કર્મચારીઓને એમણે કીધું ભાઈ અમને આવી ખબર નથી તો ઓર્ડર કાઢ્યા કોણે અને કઈ રીતે કાઢવામાં આવ્યા, એટલે એની ઉપરથી પણ ફલીભૂત થાય છે કે આજે કર્મચારીઓને પણ ખબર નથી, એમાં વિપક્ષના સભ્યોને ખબર નથી અને ભારતીય જનતા પાર્ટીના અમુક સભાસદોને ખબર નથી। તો આ એક ગંભીર બાબત કહેવાય। રહી વાત ખર્ચની, તો અગાઉ જે આ ઓર્ગેનાઇઝ કરે છે નોડલ અધિકારી તરીકે જયવંતસિંહ જે છે એમણે આ વધુ વિગતે એમણે માહિતી તો આપેલી છે, પરંતુ અમારા દ્વારા આ જે કાંઈ વસ્તુ જે છે એનું નિરીક્ષણ કરવા હું અને મારા સાથી સભાસદ શ્રી ભાઈ જયરાજભાઈ મોરી જે વિરોધ પક્ષના નેતા છે, મારા સાથી સભાસદ અને પૂર્વ પ્રમુખ શ્રી દીપસિંગભાઈ રાઠોડ છે, તો અમે સરકારશ્રીના જે કંઈ કાર્યક્રમના યોજના છે એમને આજે સહકાર આપવા માટે થઈને અમે આવેલા, પણ આ જે વિગતો અમે જાણતા આજે અમને જાણવા મળ્યું કે આની અંદર ગંભીર આજે ક્ષતિઓ છે, તેમજ આજે જે કોઈ ખર્ચ થયેલો છે એ જયવંત
બાકી સ્વદેશી મેળાની અંદર જે કોઈ સ્ટોલ ધારકો છે એમણે કોઈ પણ ભાડું દેવાનું નથી અથવા બીજી કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. તો આ 3 ખર્ચ માટે થઈ અને 10 દિવસની અંદર આ 12 લાખ રૂપિયા ખર્ચાશે કે કેમ એ પણ એક આ વેધક પ્રશ્ન છે. તો આની પૂરેપૂરી ગંભીરતાથી આની માટે આ જાણકારી મેળવે સરકારશ્રીના જે કોઈ અધિકારીઓ હોય તે, અને આ સરકારશ્રીનું જે આયોજન છે એ યોગ્ય રીતે ફળીભૂત થાય અને એમને યોગ્ય રીતે સહકાર મળે અને લોકો સ્વદેશી વસ્તુ અપનાવે એ માટેનો આશય હોય. આ કરવા માટે અમે વિરોધ પક્ષ તરીકે હું પોતે કટિબદ્ધ છું અને રહીશ. સાહેબ, આપનો પરિચય સાથે. નીરજસિંહ મોદી, વિપક્ષ નેતા, શિવગઢ નગરપાલિકા. GULM દ્વારા જે 24/1/2026 રોજ એક પરિપત્ર પ્રમાણે શિહોર નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું તારીખ 26/2/2024 એટલે કે 8/3/2024 એટલે કે 10 દિવસ સુધીનું આયોજન કરવામાં આવેલ ટાઉન હોલ ખાતે, જેનો ગઈકાલે અમને આમંત્રણ પત્રિકા મળતા આજરોજ ત્યાં એના શુભારંભ વખતે પણ અમે ઉપસ્થિત રહે અને તમામ જે આયોજન છે એનું વિગતે અમે નિરીક્ષણ કરેલું. ખરેખર જે અમને પ્રાથમિક જોતા રાખ્યું તે જે આ સ્વદેશી મેળો છે એ ગામના કેટલાક મધ્યવર્ગીઓ અથવા સખી મંડળોમાં કામ કરતા બહેનો હોય કે નાના માણસો હોય એમને વિનામૂલ્યે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું બજારનું, અને ગામના લોકો ત્યાં એક સ્થળે આવી શકે અને ખરીદી કરી શકે અને આનંદ લઈ શકે અને સાથોસાથ જે આપણા ગામના નાના માણસો છે એમને કમાણીનું સાધન થાય. તો એ ખૂબ સારો અભિગમ અમને લાગ્યો. પરંતુ ત્યારબાદ આની વિગતે અમે તપાસ કરતા થોડા ઊંડાણપૂર્વક ઉતરતા અમને એવું જાણવા મળ્યું, જેમ આગળ જયવંતસિંહ જે આપણા નોડલ છે એમણે જણાવ્યું કે આ માટે સરકાર દ્વારા 12 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. એટલે હું અને અમારા સાથી સભાસદ મહેશભાઈ લાલાણી તથા દીપસંગભાઈ રાઠોડ અમે આ સ્થળ ઉપર ફેર મુલાકાત લીધેલ. તમામ બાબતોનું ઝીણવટભર્યું અમે નિરીક્ષણ કર્યું અને તમામ નિરીક્ષણ કર્યા બાદ કે ભાઈ જે સરકારશ્રી દ્વારા 12 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે એનો 10 દિવસ માટે, એનો અર્થ એવો હતો કે એક દિવસનો આશરે 1,20,000 જેટલો ખર્ચ કરવાની મંજૂરી સરકારશ્રી દ્વારા આપી છે. ભૂતકાળમાં શિહોર નગરપાલિકા દ્વારા નરેન્દ્ર મોદીના એટલે કે વડાપ્રધાનના કાર્યક્રમમાં ફૂડ પેકેટના બિલ બાબતે ખૂબ વિવાદ થયેલો અને તેમાં અમે ખૂબ ઉગ્ર રજૂઆત કરેલ અને વખતો વખત સુધારા કરીને અંતે જે શરૂઆતમાં મૂકવામાં આવે એના કરતાં ઓછી રકમનું બિલ મંજૂર કરવું પડેલું. અને આ કાર્યક્રમમાં પણ અમને એવી આશંકા લાગી કે ફૂડ પેકેટના બિલ વખતે શરૂઆતમાં જે એમાં બિલ રજૂ કરવામાં આવ્યા અને ત્યારબાદ અમારી સક્રિયતાથી એમાં ઘટાડો કરવામાં આવ્યો અને સરકારશ્રીના નાણાંની બચત કરવામાં અમે જે નિમિત્તરૂપ બન્યા હતા. તો આ વખતે પણ એવું ના થાય અને એની તકેદારી રાખી કે ભાઈ સરકારશ્રીએ 12 લાખ રૂપિયા ફાળવ્યા તે ખૂબ સારી વાત કહેવાય, પણ એ 12 લાખ રૂપિયાની રકમનો પૂરેપૂરો ખર્ચ થાય, એનો પૂરેપૂરો વપરાશ થાય એ જોવાની જવાબદારી એ તમારા તમામ જે સત્તા પક્ષમાં નથી એવા તમામ વિપક્ષના સભ્યોની અમારી બને છે. અને એના ભાગરૂપે અમે મુલાકાત લીધી, નિરીક્ષણ કર્યું એટલે અમને ઘણી એમાં થોડી વિસંગતતા પણ જોવા મળી. તદુપરાંત આ જે કામ છે એ પ્રાઇવેટ એજન્સીને સરકારે આપી દીધેલ હોય, 12 લાખ રૂપિયામાં એનું ટેન્ડર કરીને કોન્ટ્રાક્ટ આપી દીધેલ હોય તો નગરપાલિકાના 14 જેટલા કર્મીઓનો આમાં કામગીરીનો ઓર્ડર થયેલ છે. ખરેખર જો આ ટેન્ડર આપી દીધું હોય, કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાઈ ગયો હોય તો માણસો પૂરા પાડવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની બને છે. તો આ જે 14 જે કર્મચારીઓ છે એમને 10 દિવસની જે કામગીરી સોંપવામાં આવી છે તો હવે એ 10 દિવસનો એમનો પગાર છે કે પાલિકા ચૂકવશે કે કોન્ટ્રાક્ટર ચૂકવશે એનો આમાં કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. કારણ કે જ્યારે કોન્ટ્રાક્ટરને 12 લાખ જેવી માતબાર રકમ આયોજન માટે ચૂકવવામાં આવતી હોય ત્યારે સ્વાભાવિક પડે કે નગરપાલિકાના કર્મચારીઓને અહીંયા રોકવાથી નગરપાલિકાનું કામ પણ ડિસ્ટર્બ થાય, પ્લસ એમનો પગાર જો નગરપાલિકાએ ચૂકવવાનો હોય તો આ સીધી રીતે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટેનો આ એક કિમ્યો હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે આ બાબતે અમારો ઉગ્ર વિરોધ છે. જે આયોજન છે સ્વદેશી મેળાનું એ ખૂબ સારું છે, એનો
સાથે? હું રાઠોડ દીપચંદ પૃથ્વીભાઈ, અપક્ષ કાઉન્સિલર શિવા નગરપાલિકા વોર્ડ નંબર 5. અત્યારે જે સરકારશ્રી દ્વારા અને મ્યુનિસિપાલિટી શિવા નગરપાલિકા દ્વારા જે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં અમારા સાથી સભાસદ ભાઈ શ્રી જયરાજભાઈ અને મહેશભાઈ જે વાત કરી તો ખૂબ વ્યાજબી છે. કારણ કે આ જે સ્વદેશી મેળાનું આયોજન છે એનો જે હેતુ છે, એનો જે આયામ છે એ અતિ ઉત્તમ છે. અને જ્યારે રાષ્ટ્રના ઉત્થાન માટે અને ભારતને જ્યારે ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા પ્રધાનમંત્રી જઈ રહ્યા હોય ત્યારે આવું સરસ આયોજન સ્વદેશી અપનાવો વિદેશી હટાવો જેવું એક સરસ અભિયાન ચલાવતા હોય ત્યારે મારો વેધક અને સક્ષમતો સવાલ એ છે કે આનું ભાઈ શ્રી જયરાજભાઈ કીધું ઇમ્પ્લિમેન્ટ જે છે એ વ્યાજબી નથી. 12 લાખ રૂપિયા જેવી રકમ આવી હોય ત્યારે શિહોર નગરપાલિકાની અણાવડત અને રાજકીય કિન્નાખોરી અને નગરપાલિકામાં વહીવટી રાજકીય અખાડો બનાવી અને 36 સભ્યોને વિશ્વાસમાં લીધા નથી, જેથી કરીને આવી એક પવિત્ર કામગીરી કે જે સ્વદેશી અપનાવવા માટે, આ રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે, આ રાષ્ટ્રની અર્થવ્યવસ્થા મજબૂત બનાવવા માટે જે માનનીય પ્રધાનમંત્રીની જે યોજના છે એને હું સરાહનીય ગણું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. પરંતુ નીચેનું તંત્ર જે છે કામ કરી રહ્યું છે, તંત્ર દ્વારા 12 લાખ રૂપિયાની અહીં કોઈ વ્યવસ્થા નથી કરી. આ માટે મારી વાત એવી છે કે જ્યારે સરકારનું આવું કાર્યક્રમ આવ્યો હોય ત્યારે શિવા નગરપાલિકાના પ્રમુખે અને ચીફ ઓફિસરે 36 સભ્યોને બેસાડી વિશ્વાસમાં લઈ અને આ યોજનાને વધારે સાચા અર્થમાં કેવી રીતે સાકાર કરી શકાય અને સ્વદેશી જેવી પવિત્ર કાર્યવાહી જેને હું ગણું છું, પવિત્ર કામગીરી ગણું છું, એવી કામગીરીને ભ્રષ્ટાચારથી પર રાખી અને સાચા અર્થમાં રાષ્ટ્રનો દરેક નાગરિક સ્વદેશી અપનાવે એવો જે ઉત્થાન કરવાનું છે એનો પ્રચાર અને પ્રસાર નગરપાલિકાએ ગામમાં કરવો જોઈએ. અને 12 લાખ જેવી માત્ર રકમમાં જે અત્યારે સુવિધા પૂરી પાડી છે કોન્ટ્રાક્ટર અને એજન્સીએ, કે મને નથી લાગતું કે સરકારના 12 લાખનો ઉપયોગ થયો હોય મહેશભાઈ. માત્ર ને માત્ર 2-2.5 લાખ રૂપિયાનો ઉપયોગ થયો હોય ત્યારે સરકારે શિવા નગરપાલિકાને પ્રશ્ન પૂછવાની જરૂર છે કે તમને 12 લાખ રૂપિયા શા માટે આપવામાં આવ્યા છે. અહીંયા વિદેશી સ્વદેશી અપનાવવા માટે જે કાર્યક્રમ કર્યો છે એ જે ઉત્પાદકો છે એ વધારે સારી રીતે લોકો સુધી સ્વદેશી વસ્તુ પહોંચાડે એના માટેની જે સુવિધા આપવાની છે. તો હું તો એમ કહું છું કે આ ગામના નાના માણસો જે ઉત્પાદન કરી અને જે વ્યવસાય કરે છે એને એવી કાંઈ સુવિધા આપવી જોઈએ કે એમને જમવાનું પણ અહીંયા કરવું જોઈએ અને વધારે પડતો પ્રોત્સાહન આપી અને આ કાર્યક્રમ સફળ કરવો જોઈએ. પણ મને એવું લાગે છે કે સરકારનો આ સાચા અર્થનો પવિત્ર કાર્યક્રમ ડ્રોપ થતો હોય અને નિષ્ફળ જતો હોય એવી આ અમે જ્યારે મેળામાં સર્વે કર્યો ત્યારે અમને લાગ્યું છે. તો અમે પણ એમ કહીએ છીએ કે જે સરકારના નાણાં છે એ સ્વદેશી અપનાવવા માટે સારામાં સારી રીતે રકમ આપી હોય એનો સદુપયોગ થાય. અને ભૂતકાળમાં અમારા સાથી સભાસદોએ કીધું એમ ફૂડ પેકેટમાં પણ ભ્રષ્ટાચાર કર્યો હતો ત્યારે આપણને દુઃખ સાથે, દર્દના યાતના સાથે કહેવું પડે કે હવે આ વહીવટ કરતા ક્યારે સુધરશે કે સ્વદેશી જેવી પવિત્ર યાત્રા હોય અને નરેન્દ્રભાઈ જેવા પવિત્ર માણસના કાર્યક્રમો હોય એમાં પણ ભ્રષ્ટાચારથી આ લોકો પર રહેતા નથી. ત્યારે આપણને ખરેખર હૃદયપૂર્વકની વેદના થાય છે કે હવે આવા કાર્યક્રમોમાં ભ્રષ્ટાચાર દૂર થાય અને કાર્યક્રમ સાચા અર્થમાં અમલ થવો જોઈએ. સાચા અર્થમાં જે કાંઈ આયોજન છે એને વેગ મળવો જોઈએ એવી મારી માગણી લાગણી છે. પ્રાદેશિક કમિશનરશ્રી, કલેક્ટરશ્રી અને સરકારના જે આંકાઓ છે કે આ બાબતમાં સંપૂર્ણપણે તપાસ કરે અને આ સ્વદેશી મેળો સફળ થાય અને સરકારના નાણાંનો સદુપયોગ થાય એવી અમારી ભાવના છે. અને આ મેળાનું આયોજન છે અને અમે ખરેખર વધાવીએ છીએ. આ એક આજની સમયની માંગ છે રાષ્ટ્રના ઉત્થાન માટે અને રાષ્ટ્રની ઇકોનોમિક માટે. અત્યારે સ્વદેશી ખૂબ જરૂર છે, પરંતુ વહીવટકર્તાઓની ક્યાંક ક્ષતિઓ, ક્યાંક એમની મેલી મુરાદ, ક્યાંક એમનો ભ્રષ્ટાચાર એ આ યોજનાને ફેલ બનાવી રહ્યા છે એવું સંપૂર્ણપણે માનું છું. તો સાચા અર્થમાં આ યોજના સાકાર થાય એવી મારી મહેચ્છા. વંદે માતરમ, ભારત માતા.